સાવગીરીજી મહારાજના સાનિધ્યમાં આવી જાય, કોઈ દી પૂછવામાં આવ્યું છે કે અહીં કોણ છે? નહીં, 18 વરણ આવે, અહીં 18 વરણ પ્રસાદ લઈ અને આવા દાતાઓને અંદરથી પોરો ચડે કે સાબાસ સાબાસ, ગુરુ મહારાજની કૃપા થઈ તો આવતી તિથિમાં આવતા ભંડારામાં અમારે ભલે અંદાન દેવું પડે, જ્યાં અંદરથી પોર આવે તો. બાકી અમુક તો ઉપરથી ખાવા જ આવ્યા. મારા હમ 18 લાડવા ખાઈ જતા તોય ડાયાબિટીસ ન થતા. બોલો, એક નવી દીકરી પરણીને આવી, એટલે લગ્ન થયા ને પરણીને આવી દીકરી, એટલે 2-3 દી થયા ને વિક્રમભાઈ, તે 2-3 દી થયા એટલે દીકરીને એમ છું કે હું આ 2-3 દી થયા પરણીને આવી, મારે કાંઈક કામ કરવું જોવે. હા, એને એમ થયું રસોડામાં એની નણંદ રોટલા કરતી. નણંદબાને કીધું, નણંદબા ઊભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. તો નણંદે ડાયા હતા. નણંદ કે ભાભી હજી પરણીને હાલ્યા આવો છો, 2-3 દી થયા, હજી બધા ઘરને ઓળખો, પરિચય પહેલા હરખો કરો, પછી આગળ વધો. તરત અભ્યાસ. પણ ભાભીને પોરો ચડી જ ગયેલો રોટલા કરવાનો કે નહીં નણંદબા ઊભા ન થાવ, તમારા ભાઈના હમ. તો નણંદે કે આ મેર બે ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય, નણંદ રોટલો બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો ભાભીના હાથમાં પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા એટલે ભાભી એટલું પૂછ્યું કે નણંદબા કેટલું મહેમાન જમે? તો કે મહેમાન તો 2 દી આવી ગયા, મહેમાન કોઈ નથી ઘરે. કે તો આખું ઘર એકારે જમવા બેસી ગયું? કે ના, આખું ઘર જ બાકી. અરે કે પણ તમે 12 રોટલા લઈ ગયા, તાકી 18 તો આડો પડે તારો બાપ, હજી 5 ખાયા. 18 રોટલા ઉલાળે કે હા 18 ખાય. એટલે જ હું તને કહેતી હતી કે પેલા ઘરનો પરિચય લે પછી કામમાં આવે. પછી ધીરેક દિન ભાભી એટલું પૂછ્યું કે નણંદબા ઈ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ, પાછી કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નગર તારી માં બીજી આવે ઈ આમ જાહે. આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને આચરીએ રે અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ જાને શું કરવા એવો સંચય મન મન ભરોસે વાયજી.
કરી હટડી તટે ન પહોંચ્યો એ તારો તું જીવ પડ્યો એટલે શું તમારી કુળદેવી માં ઉમિયા હોય બ્રહ્માણી માં હોય માં ખોડલ હોય કોઈ પણ આપણા કુળદેવી હોય એ કુળદેવી ઉપરનો ભરોસો શું ભરોસો એટલો જ કે આખી દુનિયા તમને હરાવવાની રાહમાં બેઠી હોય અને તમે મૌન રહી અને હોહરવા નીકળી જાઓ એ તમારી મોટામાં મોટી કૃપા કહેવાય ભલા જ્યાં જ્યાં બધાયને કઈક જુદી વાત હોય તમારી સંપત્તિ બધા રાહ જોતા હોય કે ભાઈ આનું તમે સાંભળજો ભલે ગમે હોય પણ તમે આપણું કોઈક બૂસ મારે ને તો માણસ દાંત આવે કેદું નો સીડ્યો ખબર નહીં અમુક હુકામ ઉપરથી આવ્યા આ પૈસા ઉડે ને તો ઘણા એમ કે લક્ષ્મીનું અપમાન કહેવાય એ કોણ કે ખબર જેને ઉડાડવા જ નથી જે કોઈક દાન દે અને ત્યારે પાછળથી ટીકા કરે કે આ બધા સત્યના શાળા ના જેને કાંઈ દેવું નથી અને કોક દઈ દે છે ત્યારે એને તકલીફ પડે છે અને પવિત્ર માણસ એને જ કહેવાય કે જે કાંઈ પરિસ્થિતિ હોય એની અંદર બધાને પોતે ન કરી શકતો હોય પણ બીજોય માણસ કાંઈક કરે અને જ્યારે હૃદયમાં આનંદ થાય ને ત્યારે માન લેવાનું કે આની ઉપર કૃપા છે તમે એને બોલતા ન હો અને એની ઓફિસ પાસેથી તમે નીકળો અને કોક એમ કહે તમે આ ખબર છે તમને આ કોની ઓફિસ છે તક ના આ ફલાણા ભાઈની ઓફિસ છે તમે બોલતા ન હો એને અરે ખબર પડે કે ઓહો 4 માળની ઓફિસ અને ગાડીમાં બેઠા બેઠા એમ થાય કે હે મારા નાથ હે માં ઉમા હે સાવગીરીજી મહારાજ હજી આને આપ્યું ને એની કરતાં 10 ગણું આપજો અમે ભલે આજે નથી બોલતા કાલ બોલતા થાવું તો ઘડીક એની ઓફિસે બેહવા થાય આવો વિચાર આવે ત્યારે માનજો તમારી ઉપર કોકની કૃપા છે આ મોટા મોટી વાત છે નહીતર પતિ પત્ની બે માણા શોપિંગ હવે તો શોપિંગ કહે ને કંઈક ખરીદી કરવા જાય ત્યાં કે શોપિંગ કરવા ગયા અમુક અમુક માણસો જે પાછળથી અવર જવર થોડીક ચાલુ થઈ છે પણ આપણે બહુ ટાઈમે પ્રોગ્રામ ચાલુ પૂરો કરી દઈશું કારણ કે તમારે કાલે તે પાછું સરસ આખો કાર્યક્રમ છે 8 વાગ્યાથી એટલે આપણે બહુ ટાઈમ ટુ ટાઈમ એમાં કાંઈ તમે તારે ચિંતા ન કરતા અને હજી કલાક વહેલા મોડું ઘરે જવાનું થાય તો ચિંતા ન કરતા આ બાજુ અમે પ્રોગ્રામમાં આવીને એટલે અમને પહેલી બીકી 12 વાગ્યા નથી ઉપડ્યા હું બોલાય છે હું એવું નહીં 12 વાગી ગયા હવે જવું પડે નહીં પણ થોડુંક ક્યારેક ક્યારેક તમારે એવું નક્કી કરીને આવવું કે આપણે પ્રોગ્રામ ટેસ્ટ થયા જો સાંભળો તૈયારી તમારી હોય તો જ અમને મજા આવે આ નરું સત્ય અમે કાંઈ બેઠા ભેગા જામી જઈ હૈયે ન આવે કાંઈ આગળ હખડ ડખડ હોય તો એ તો તમારી તેવડ હોવી જોઈએ કે આને પહેલી કેમ મોઢા માલી કઢવાય તમે કઈ રીતે સાંભળો છો એના ઉપર બોલનાર કોણ છે એની કરતાં કાન કોના છે એના ઉપર આધાર છે ઓડિયોસ મહાન છે ગાયક નહીં અહીં કોઈ નો તમે લતાજીને લાવો તો શું થાય કે અહીં માથા મારે થાય સાંભળનાર કોણ છે એ કઈ રીતે સાંભળે છે અરે આપણે બધા પશુપાલનમાં પણ માનીએ છીએ ને ગાયો ભેંસો રાખીએ છીએ ગાય તો દૂધ કરતી જ હોય પણ દોનાર કોણ છે બધાને સરખું દૂધ નહીં આપે એમ સાંભળનાર કોણ છે એની સાંભળવાની શું તૈયારી છે એ જ મોટી વાત છે બાકી તો તમે સાંભળો કાલે સુરત પ્રોગ્રામ કરીને આવ્યા હોય એટલા ટ્રાવેલિંગ કરતા હોય અહીંયા આવીએ એટલે તો વિષ્ણુભાઈ ને બધા હું આવ્યો ત્યારે જોતા હતા એટલે તીએ મળવા આવે ને તો એ બધા શું કે મૂળમાં શું મૂળમાં મને ત્યાં તેજ જ પોગવા ગયો મૂળનું બાસકું શું તમને ભાળીએ એટલે મારો થાક વયો જાય આ નરું સત્ય જેમ આંગણામાં છોડ તમે રોપી ગયો ફૂલઝાડ તો ફૂલ આવે એ ફરજિયાત નથી તમે એનું જતન કેમ કરો છો એના ઉપર આધાર છે બકરી સરી ગઈ ફૂલ આવે
કરી પૂરું થઈ જાય. એનું જતન કેમ થાય છે? એમ અમે તમારા બગીચાના ફૂલ છીએ, તમે કેમ જતન કરો છો, તમે કેમ સાંભળો છો? અને ઘણીવાર બાપ એવા આવા સારા ઓડિયોઝ બેઠા હોય ને ત્યારે એમ થાય કે આતરડા કાઢીને તમારે સામે મૂકી દે. એમ આજનું ઓડિયો છે જેટલું અહીંયા બેઠું એટલું સ્ક્રીન ઉપર જોવે. સાહેબ તમને આવકારું છું બસ, કે ધર્મ માટે જે સમય દેવાની જેનામાં તાકાત હોય ને એના માટે સાવગીરી સમય આપશે 100%. મારા બાપ તમને અંદરથી ભરોસો હોવો જોઈએ. તમે સમય આપો. નહીં ત્યારે મેં પહેલાં જ્યાં શરૂ કર્યું ત્યાં વહી આવું. આ પૃથ્વી પર રોજ કેટલા જન્મે, કેટલા ગુજરે? 140 કરોડની વસ્તી અત્યારે કહે છે, આપણને ખબર નથી. 140 કરોડ. આઝાદી આવીને ત્યારે 45 કરોડ હતા. વિકાસ તો જોવો આપણો. આને કહેવાય વિકાસ મિત્રો. હવે થોડીક વાર પૂરતા, મારે તમને હસાવા જ છે, જોક્સ જ કહેવા છે બધા, પણ થોડીક વાર પૂરતા તમે સાંભળો. ઘડીક આમ બેઠા બેઠા આંખો બંધ કરી ગયો એટલે કે હારું 140 કરોડ ભારતમાં છે, ઘીરે કેટલા? કોણ હંહુડિયું મારે? હવે કલ્પના કરો, અત્યારે રોડ ઉપર હંહુડિયું કેટલા મારતા છે? કલ્પના કરો, કલ્પના કરો. અત્યારે તમે તમારા ગૂગલને પૂછી લો કે આજનું એરલાઇન્સનું બુકિંગ કેટલું છે, આકાશમાં કેટલા ઉડતા હશે? ભાઈ એ તો તારો પ્રોગ્રામ ઘરે રાખજો. હા, શાંતિ ભવતું. યસ સર. તો તારા નો 7 લાખ હોય. ક્યારે હું કરવું એ ખબર પડી જાય ને એના ભાવ વધે. નકર એ કલા જ છે. ન્યાલી બેઠા બેઠા ઘૂઘવાટા કરી કલા છે. એ કઈ જેવી તેવી વાત નથી, પણ ક્યારે રજૂ કરવી એની વાત છે સાહેબ. એમની દાખલા તરીકે અમારા કલાકારના લગ્ન નહીં થતા હોય, જે અમારા કલાકારો ગીતો ગાય ત્યાં લગ્ન નહીં થતા હોય, પણ એ વરરાજો કોઈ દી માંડવા ઉભો હોય એના ગીત ગાઈએ કે હાથમાં તલવાર ફેરા ફરતે વીરા મારો ગાંડી ફાંસી નો લાગે કોકને, એને ન ગવાય.